નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે એક સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરવાના છીએ. અને સ્વિંગ ટ્રેડિંગમાં ઘણા લોકોને મુશ્કેલી એ થતી હોય છે કે કયા સ્ટોકમાં આપણે ટ્રેડિંગ કરવું અને કઈ રીતે ટ્રેડિંગ કરવું. તો આ બંને પ્રશ્નોના જવાબ આપણને આ સ્ટ્રેટેજી દ્વારા આજે જ મળી જવાના છે. માત્ર આપણે એક કેન્ડલ ઉપરથી જ આપણે એક ટ્રેડ કરવાના છીએ, પણ આ કેન્ડલ એટલી સ્ટ્રોંગ રીતે કામ કરે છે કે જેના લીધે તમને સારો એવો પ્રોફિટ મળી શકે છે અને સારો એવો મૂવમેન્ટ પણ મળી શકે છે. તો સૌથી પહેલા આપણે કેન્ડલ વિશે થોડું જાણી લઈએ, ત્યારબાદ આપણે કઈ રીતના ટ્રેડ કરવું એ વિશે જાણશું. તો આ એક બુલિશ કેન્ડલના એક્ઝામ્પલ છે તમારી સામે. તમે જોઈ શકો છો કે બુલિશ કેન્ડલ કઈ કઈ રીતે બને છે. આ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ એક મારાબુજુ કેન્ડલ કહેવામાં આવે છે. આ સ્ટ્રોંગ મારાબુજુ કેન્ડલ છે. ત્યાર પછી એક આ હેમર કેન્ડલ છે. આ પણ એક સ્ટ્રોંગ કેન્ડલ કહેવામાં આવે છે. ત્યાર પછી આ થોડુંક એનાથી નીચે એટલે કે થોડીક સ્ટ્રોંગ કેન્ડલ ગણવામાં આવે છે, કેમ કે ઉપર નીચે વીક છે એટલે, પણ આને સ્ટ્રોંગમાં આપણે ગણી શકીએ છીએ. અને આ એક ન્યુટ્રલ કેન્ડલ છે, પણ આ કેન્ડલ આપણા કઈ કામની નથી. આ બે કેન્ડલને આપણે ઇગ્નોર કરવાની છે. ખાસ આપણે આ 3 કેન્ડલ ઉપર જ આપણે આજનું કામ કરવાના છીએ. સ્ટોક ઉપર કઈ રીતના કામ કરવું તે વિશે આપણે વાત કરવાના છીએ. તો આ 3 કેન્ડલને તમારે તમારા મગજમાં રાખવાની છે કે જ્યારે પણ ચાર્ટ ઉપર તમને આવી કોઈ સ્ટ્રોંગ કેન્ડલ દેખાય છે કે જેમાં વીક નથી અથવા તો વીક છે તો ખૂબ જ નાની વીક છે, અને જો આવી એક લોંગ વીક વાળી નીચેથી લોંગ વીક વાળી કેન્ડલ બનેલી તમને દેખાય છે તો ત્યાં તમારે એલર્ટ થઈ જવાનું છે. આ આપણી એક એલર્ટ કેન્ડલ હશે. તો આપણે આ 3 કેન્ડલ ઉપર આજે આપણે કામ કરવાના છીએ. તો આ 3 કેન્ડલને તમે મગજમાં રાખી શકો છો. અને ચાર્ટ પર તમે જ્યારે એનાલિસિસ કરશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે કઈ કઈ રીતે કેન્ડલ બને છે. પર્ટિક્યુલર આ જ રીતે કેન્ડલ ક્યારેક ક્યારેક જ બનતી હોય છે. થોડી ઘણી વીક ઉપર નીચે હોય છે, અથવા તો આવી રીતની કેન્ડલ પણ ક્યારેક જ બનતી હોય છે. પણ જ્યારે બને છે ત્યારે વધારે સારું મુવમેન્ટ આપણને મળે છે. તો પણ થોડું ઘણું વેરિએશન ઉપર આપણે આ 3 કેન્ડલનું મહત્વ સમજી શકીએ છીએ. અને 3 કેન્ડલને તમારે મગજમાં રાખવાની છે. હવે સમજીએ કે ક્યારે આપણે કેન્ડલ બને છે ત્યાર પછી આપણે કઈ રીતના ટ્રેડ કરવાનો છે, અને એ પણ સ્ટોકમાં જ આપણે ટ્રેડ કરવાના છીએ. જે લોકોને શેરમાં જ માત્ર ટ્રેડિંગ કરવું છે, અથવા તો 4-5 દિવસ માટે રહીને નીકળી જવું છે, અથવા તો અઠવાડિયું 15 દિવસ કોઈ પણ સ્ટોકમાં રહીને સારું એવું પ્રોફિટ મેળવવું છે, તો તે લોકો આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરી શકે છે. તો સૌથી પહેલા આપણે હવે એ સમજી લઈએ કે આપણે કઈ રીતના ટ્રેડિંગ કરવાના છીએ. હવે માનો કે ચાર્ટ પર તમને આવી રીતના કેન્ડલો બનતા બનતા તમને કોઈક આવી એક કેન્ડલ જોવા મળે છે, તો આ કેન્ડલમાં તમારું એલર્ટ થઈ જવાનું છે. આ કેન્ડલ આપણી એક એલર્ટ કેન્ડલ હશે. અને ત્યાર પછી જ્યારે પણ આ કેન્ડલને નીચેથી કોઈ કેન્ડલ બીજી ક્રોસ કરે છે તો ત્યાં આપણે એન્ટ્રી કરવાના છીએ. હવે માનો કે ડાયરેક્ટ જ બીજી કેન્ડલ ઓપન થાય છે ને અહીંથી ડાયરેક્ટ જ ક્લોઝ થઈને ઉપર જવા લાગે છે તો આપણે ત્યાં પણ એન્ટ્રી કરી શકીએ છીએ. પણ આપણો સ્ટોપ લોસ છે એ આપણે રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે રાખવાનું છે કે તમારે કેટલો સ્ટોપ લોસ તમે એ સ્ટોકમાં લઈ શકો છો. માનો કે અહીંયા આપણને 60 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે એક સ્ટોકમાં, કે આ કેન્ડલ છે એ 60 પોઈન્ટની કેન્ડલ છે, તો આપણે 60 પોઈન્ટનો સ્ટોપ લોસ નથી રાખવો તો તમે 30 પોઈન્ટનો એસએલ પણ રાખી શકો છો. એટલે કે કેન્ડલનું હાફ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમારો સ્ટોપ લોસ રાખી શકો છો. અને 60નો માનો કે 30નો તમે સ્ટોપ લોસ રાખેલો છે તો તમારો ટાર્ગેટ 60નો હોવો જોઈએ, તો જ તમે પ્રોફિટેબલ ધીરે ધીરે થઈ શકશો કોઈ પણ સ્ટોકમાં. અને આપણે જે પણ સ્ટોકમાં કામ કરવાના છીએ તે નિફ્ટી 50ના સ્ટોકમાં જ કામ કરવાનું છે. ખાસ આ એક વસ્તુ યાદ રાખજો, કેમ કે નિફ્ટી 50ના સ્ટોકમાં થોડી વોલેટિલિટી આપણને જોવા મળે છે, અને આવી કેન્ડલ પછી આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આપણને એન્ટ્રી એક્ઝિટ મળી શકે છે. એટલા માટે આપણે ખાસ વીકલી કેન્ડલમાં કામ કરવાના છીએ અને નિફ્ટી 50ના સ્ટોકમાં જ કામ કરવાના છીએ. અને વીકલી કેન્ડલમાં કામ કરવાના છીએ એટલા માટે તમારામાં પેશન્સ પણ હોવું જરૂરી બનશે. કારણ કે માનો કે વીકલી કેન્ડલમાં આપણે એન્ટ્રી લીધી છે તો વીકની કેન્ડલ એક પછી એક બને તો તમારે મિનિમમ 15 દિવસ કે પછી 1 મહિનો એ રીતના તમને ટ્રેડિંગમાં ટાર્ગેટ મળી શકે છે. કારણ કે આપણે એક વીકની કેન્ડલ પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ કરવાના હોઈએ છીએ. એટલા માટે આપણા સ્ટોપ લોસનો પોઈન્ટ પણ થોડો એ રીતનો બનશે વીકલી કેન્ડલ પ્રમાણે, અને ટાર્ગેટ પણ વીકલી કેન્ડલ પ્રમાણે જ બનશે. તો આ વસ્તુ એક મગજમાં રાખીને આપણે બસ માત્ર સિમ્પલ રીતે આ રીતે ટ્રેડ કરવાના છીએ. અને કોઈ પણ 3 કેન્ડલને તમારે મગજમાં રાખવાની છે. આ બાઇંગ સાઇડની કેન્ડલ છે, આપણે અત્યારે માત્ર બાઇંગ સાઇડ જ વાત કરવાના છીએ. એટલા માટે બુલિશ સ્ટ્રોંગ કેન્ડલ જે છે એના વિશે આપણે આજે વાત કરીએ છીએ. તો આવો હવે ચાર્ટ પર આપણે લાઈવ એક્ઝામ્પલ જોઈએ કે આપણને ક્યાં ક્યાં એન્ટ્રી મળેલી છે અને આપણે સ્ટોપ લોસ કેટલા આપવા પડે એમ છે. સ્ટોપ લોસ તો માનો કે તમારે થોડા જ આપવાના થશે, પણ
જ્યારે તમે ટાર્ગેટ લો છો તો તમારે ડબલ ટાર્ગેટ લેવાનો થશે. એટલે માનો આપણે એક્ઝામ્પલમાં આપણે વાત કરી કે 30 પોઈન્ટનો તમે સ્ટોપ લોસ રાખેલો છે, તો તમારે 60 પોઈન્ટમાં મિનિમમ એમાં લેવા જ પડશે, જેથી તમને સારો પ્રોફિટ એક મળી શકે. આપણી સામે આ રિલાયન્સનો ચાર્ટ છે. રિલાયન્સમાં જોઈએ આપણને એવી સ્ટ્રોંગ કેન્ડલ ક્યાંય જોવા મળે છે કે નહીં. આ અત્યારે ડે કેન્ડલ છે, એની જગ્યાએ આપણે વીકલી કેન્ડલમાં કામ કરવાના છીએ. એટલે વીકલી કેન્ડલ સિલેક્ટ કરી લઈએ. એટલે એક એક કેન્ડલ જે છે એ એક એક અઠવાડિયાની કેન્ડલ બનેલી જોવા મળે છે આપણને. આ એક એક કેન્ડલ જે છે એ આખા વીકની કેન્ડલ છે. હવે માનો કે અહીંયા એક જો આપણને એક સ્ટ્રોંગ કેન્ડલ જ જોવા મળી ગઈ છે લેટેસ્ટમાં. હવે માનો કે અહીંયા એક સ્ટ્રોંગ કેન્ડલ છે, તો હવે આના પછી જ્યારે નવી કેન્ડલ ઓપન થશે અને આનાથી ક્રોસ કરશે ઉપરથી, તો અહીંયા આપણે એની એન્ટ્રી કરી શકીએ છીએ. હવે આ કેન્ડલ મોટી આપણને વીકલી કેન્ડલ છે એટલે મોટો આપણને પોઈન્ટમાં મોટું સ્ટોપ લોસ જોવા મળી શકે છે. હવે 2869 છે અને લો છે એનો 2760 સુધીનો છે. તો આટલો મોટો સ્ટોપ લોસ જે લોકોને રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે તેના કેપિટલ પ્રમાણે બેસતો હોય તો એ રાખી શકે છે. પણ આપણે આ કેન્ડલનો હાફ યાદ રાખવાનું કે કેન્ડલનો જ્યારે હાફ આવે છે ત્યારે આપણે સ્ટોપ લોસ લઈને નીકળી જવાનું છે, અને આપણી એન્ટ્રી અહીંયા બનશે અને ટાર્ગેટ છે એ આનો ડબલ બનશે. માનો કે અહીંયા આપણને અત્યારે 60 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે, તો આપણો ટાર્ગેટ છે 120 પોઈન્ટનો હોવો જોઈએ, અને પોઝિશનલમાં 120 પોઈન્ટ આપણને મળી જ રહે છે. એટલે આ 1:2 મિનિમમ હું તમને કહું છું. પછી માનો કે તમારે 1:3 લેવો છે તો 1:3 પણ તમે લઈ શકો છો, અથવા તો સ્ટોપ લોસને તમે ઉપર ટ્રેલ કરી શકો છો. માનો કે અહીંયા તમને 120 પોઈન્ટની કેન્ડલ એક મળી ગઈ છે, બે અઠવાડિયામાં તમને 120 પોઈન્ટ મળી ગયા છે, તો ત્યાર પછી તમે અહીંયા 100 રૂપિયા અથવા તો 90 રૂપિયા તમારો સ્ટોપ લોસ લાવી શકો છો, જેથી તમને નુકસાની થાય નહીં. અને નુકસાની ન થાય એટલા માટે કોસ્ટ ટુ કોસ્ટ સ્ટોપ લોસ રાખીને આપણે વેઇટ કરી શકીએ છીએ કે હજી વધારે જો ટાર્ગેટ મળે તો 150 સુધીનો ટાર્ગેટ, 150 પોઈન્ટ સુધીનો આપણને ટાર્ગેટ મળી શકે છે. એટલે આવી રીતે તમે ધીમે ધીમે જો આ સ્ટ્રેટેજીને યુઝ કરશો તો તમને વધારે આઈડિયા લાગવા લાગશે. ત્યાર પછી જોઈએ કે આપણને બીજે ક્યાંય સ્ટ્રોંગ કેન્ડલનું એક્ઝામ્પલ એક મળેલું હોય અને ટાર્ગેટ મળેલો છે કે નહીં એ એક ચેક કરીએ. તો આ એક આપણી સ્ટ્રોંગ કેન્ડલ છે. આ તમે જોઈ શકો છો. નીચેથી આ જે હેમર ટાઈપની કેન્ડલ છે, નીચેથી સેલર્સે ટ્રાય કરેલી છે અહીંયા, પણ એ સેલર્સનું કામ ચાલ્યું નથી અહીંયા, એટલા માટે બાયર્સ આખી કેન્ડલ મોટી બનાવી દીધી છે. તો અહીંથી આપણે એક એન્ટ્રી બની શકે. હવે અહીંયા આ કેન્ડલનો હાફ અહીંયા જોવા જઈએ તો હાફ અહીંયા છે, તો આ કેસમાં આપણો એક સ્ટોપ લોસ હિટ થઈ ગયો છે. પણ સ્ટોપ લોસ પછી આપણને એક ટાર્ગેટ મળેલો છે. એટલે આપણે માનો કે અહીંયા સ્ટોપ લોસ હિટ થઈ ગયો અને ફરીથી પાછો આ કેન્ડલ અહીંયા ઉપર આવે છે અને અહીંથી પાછી એન્ટ્રી મળે છે, તો આપણે પાછી એન્ટ્રી કરી શકીએ છીએ, જેને રી એન્ટ્રી કહેવામાં આવે છે. એટલે રી એન્ટ્રી પાછી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આપણો સ્ટોપ લોસ છે ને આપણને વધારે આ કેન્ડલ બની છે તો આપણને નાનો સ્ટોપ લોસ મળી જાય છે, કેમ કે અહીંયા આપણે સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. એ પ્રમાણે તમે જોશો તો એક જ વીકમાં તમને સારામાં સારો ટાર્ગેટ મળી શકે છે. એટલે રી એન્ટ્રી ક્યારે કરવી એ પણ તમને મગજમાં હોવું જોઈએ. જો ફરીથી એ જ જગ્યાએ આપણને એન્ટ્રી મળે છે તો પાછી એન્ટ્રી કરવામાં કઈ વાંધો નથી, કારણ કે ત્યારે આપણને સ્ટોપ લોસ પણ નાનો મળી શકે છે. આ તો રિલાયન્સનો ચાર્ટ છે. હવે રિલાયન્સના ચાર્ટમાં હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યાર પછી બીજા નિફ્ટી 50ના સ્ટોકમાં એક એક્ઝામ્પલ જોઈએ કે આપણને ક્યાં ક્યાં એન્ટ્રી મળેલી છે અને કેટલો ટાર્ગેટ આપણને મળેલો છે. અત્યારે આપણે બુલિશ એક્ઝામ્પલ એટલા માટે જોઈએ છે કે પોઝિશનલમાં આપણે બાઇંગ માટે કામ કરવાનું છે, એટલા માટે બુલિશ કેન્ડલને જ તમારે મગજમાં રાખવાની છે કે હેમર કેન્ડલ કઈ છે અને બુલિશ મારાબુજુ કેન્ડલ કઈ છે. માત્ર તમે જોશો એટલે તમને ખબર પડી જશે. જો આવી લોંગ વીક હોય ને તો એ કેન્ડલને તમે ઇગ્નોર કરી શકો છો, કારણ કે અહીંયાથી થોડા સેલર્સ આવેલા હોતા હોય છે. અને બીજી એક વસ્તુ એ છે કે આવો સતત ચાલતો ટ્રેન્ડ હોય એમાં વચ્ચે એન્ટ્રી કરવાની થાય ને તો ત્યારે આપણો સ્ટોપ લોસ થોડોક નાનો રાખીને કામ કરવાનું થતું હોય છે, કારણ કે માનો કે એટલું આપણને મોમેન્ટ મળી ગયું છે તો હવે ત્યાર પછી ફરીથી પાછો આપણે એમ વિચારીએ છીએ કે અહીંથી હજી આપણને વધારે મોમેન્ટ મળે, તો આ કેન્ડલમાં મળેલું છે, બાકી એટલું બધું મોમેન્ટ મળી શકે નહીં. અને રિલાયન્સનો સ્ટોક છે એટલે વોલેટાઇલ સ્ટોક છે, એટલા માટે આપણને એન્ટ્રી મળી શકે છે. તો એક બુલિશ મારાબુજુ આપણને એક અહીંયા જોવા મળે છે. જો આ કેન્ડલ છે બુલિશ મારાબુજુનું પરફેક્ટ એક્ઝામ્પલ છે, કેમ કે વીક ખૂબ જ ઓછી જોવા મળે છે, તમને આમાં જોઈ શકો છો તમે. હવે આ કેન્ડલનો હાઈ જ્યારે બ્રેક કરે છે ત્યારે આપણે એન્ટ્રી લેવાની થતી હોય છે. તો આમાં માનો કે હાઈ ઓપન ઉપર જ્યારે ઓપન થઈ છે બીજું વીક, તો ત્યારે તરત જ એ કેન્ડલ નીચે આવી ગઈ છે, એટલે એન્ટ્રી આપણને ડાયરેક્ટ મળી શકે એવું બની શક્યું નહીં હોય. તો થોડો ઘણો આપણે રૂમ રાખીને વિચાર કરીએ તો અહીંથી જ્યારે આ કેન્ડલ ક્રોસ કરી છે તો આપણને આ કેન્ડલમાં એન્ટ્રી મળેલી છે.
જે લોકોએ આ કેન્ડલમાં એન્ટ્રી નથી લીધી તેના માટેની વાત છે, પણ જે લોકોએ આ કેન્ડલમાં એન્ટ્રી લીધી છે એનો એ જ વીકમાં સ્ટોપ લોસ હિટ થયો છે, પણ ફરીથી રી એન્ટ્રી કરવા માટે એને પાછો અહીંયા જ એને સ્કોપ મળેલો હોય છે, એટલા માટે અહીંથી જ એને ફરીથી એન્ટ્રી થઈ છે. તો આવી રીતના જ્યારે ટ્રેડ મળે ને ત્યારે આપણને સ્ટોપ લોસ ઘણો નાનો જોવા મળી શકે છે. તો અહીંયા જોઈ શકો છો કે તમે આ કેન્ડલમાં એન્ટ્રી કરેલી છે તો આપણો સ્ટોપ લોસ છે તમે અહીંયા પણ રાખી શકો છો અને અહીંયા પણ રાખી શકો છો, એટલે સ્ટોપ લોસ નાનો બને અને ટાર્ગેટ છે એ આપણને સારો મળી શકે છે. ટાર્ગેટની વાત કરીએ કે આમાં આપણને કેટલો ટાર્ગેટ મળેલો છે. માનો કે તમે આ કેન્ડલમાં એન્ટ્રી લીધી છે અને સ્ટોપ લોસ છે આપણો સ્ટોપ લોસ છે એ આપણે વાત કરવાના છીએ અહીંયા સુધીનો, પણ અત્યારે વિચાર કરીએ કે સેફ ટાર્ગેટ સેફ સ્ટોપ લોસ રાખેલો છે અહીંયા સુધીનો, તો આપણને આમાં ટાર્ગેટ છે 1:3 ટાર્ગેટ 3 ગણો ટાર્ગેટ મળેલો છે. તો આવી રીતના પણ તમે એન્ટ્રી કરી શકો છો. ભલે સ્ટોપ લોસ થોડા ઘણા દેવા પડે એનો વાંધો નથી, નાના સ્ટોપ લોસ દેવામાં વાંધો નથી, પણ જ્યારે તમે ટાર્ગેટ લો છો તો વધારે ટાર્ગેટ તમારે લેવાના રાખવાના રહેશે. હવે બીજા 2-3 સ્ટોકના એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી તમે તમારી રીતે બેક ટેસ્ટિંગ કરીને પણ કામ કરી શકો છો કે કયા સ્ટોકમાં તમને સારું એવું ટ્રેડિંગ મળી શકે છે. અને તમે નિફ્ટી 50ના બધા સ્ટોકમાં ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આપણને કયા સ્ટોકમાં વધારે સારું બેનિફિટ મળી શકે છે અને તમને વધારે કયો સ્ટોક સુટેબલ છે તમારે ટ્રેડિંગ કરવા માટે. અને સ્વિંગ ટ્રેડિંગ કરવાનું છે એટલે તમારે કેપિટલ થોડું વધારે જોઈશે, પણ સામે તમને રિટર્ન પણ એ રીતનું મળશે અને શાંતિથી તમે ટ્રેડિંગ કરી શકશો. ઓપ્શન ટ્રેડિંગની જેવું નહીં થાય કે તાત્કાલિક તમારે ટેન્શન વધારે વધી શકે. આમાં તો બસ તમારે એક સ્ટોપ લોસ રાખીને બેસી જવાનું છે અને ટાર્ગેટ જ્યારે મળે ત્યારે સ્ટોપ લોસને થોડો ઉપર ટ્રેલ કરી લેવાનો, અથવા તો એવું લાગે કે આપણને સારું પ્રોફિટ મળી ગયું છે તો એમાંથી નીકળી જવાનું, આપણો પ્રોફિટ લઈ લેવાનો. જે લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે છે તેના માટે આ સ્ટ્રેટેજી ખૂબ જ અગત્યની સાબિત થશે, કારણ કે આ ટ્રેડિંગમાં બીજું કોઈ વસ્તુ વિચારવાની જ નથી, કોઈ તમારે ફંડામેન્ટલ ચેક કરવાની જરૂર નથી, સ્ટોકના અથવા તો વધારે કંપનીના ડીપમાં જવાની જરૂર નથી. આપણે નિફ્ટી 50ના સ્ટોકમાં જ કામ કરવાનું છે, એટલા માટે ચાર્ટ ઉપરથી જ તમારે ટ્રેડિંગ કરવાનું સરળ બની જશે. HDFC નો ચાર્ટ આપણી સામે છે. અહીંયા એક જો આ સ્ટ્રોંગ મારા બાજુ આપણને કેન્ડલ વીકલી કેન્ડલમાં જોવા મળેલી છે, પણ આ કેસમાં આપણો એક સ્ટોપ લોસ હિટ થયો છે, કેમ કે આની ઉપર માનો કે કોઈ એન્ટ્રી લીધેલી હોય, કદાચ આ કેન્ડલ ઓપન ઉપર થઈ છે એટલા માટે ઓપન ઉપર થઈ ત્યારે જ્યારે એન્ટ્રી લીધેલી હશે તો આ કેસમાં આપણો એક સ્ટોપ લોસ હિટ થયો છે. પણ તો ત્યાર પછી જોઈએ કે સ્ટ્રોંગ મારા બાજુ આપણને ક્યાંય બીજે જોવા મળેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક સ્ટ્રોંગ કેન્ડલ જ છે. જો આ કેન્ડલ એક છે એ આ એક સ્ટ્રોંગ કેન્ડલ છે, કારણ કે નીચેથી વીક છે અને ઉપર કોઈ વીક નથી, ઉપર એક બોડી જ છે. તો આ કેન્ડલ એક હેમર ટાઈપની કેન્ડલ બની ગઈ છે, એટલા માટે આ કેન્ડલમાં ઉપરથી તમે એન્ટ્રી લઈ શકો છો અને આમાં તમને સ્ટોપ લોસ પણ નાનો એવો મળેલો હશે. આમાં જોશો તમે તો આ સ્ટોપ લોસ છે એ તમારો નાનો એવો સ્ટોપ લોસ જ બનશે અને પછી ગેપ અપ ખુલીને આપણને સારામાં સારો ટાર્ગેટ મળેલો છે. માનો કે બીજા વીકમાં આપણને થોડો ઘણો ટાર્ગેટ મળ્યો છે, પણ ત્રીજા વીકમાં ડાયરેક્ટ જ ઓપન થઈને સારો એવો ટાર્ગેટ અહીંયા સુધીનો મળેલો છે. ત્યાર પછી તમે માનો કે અહીંયા સુધી તમે ટાર્ગેટ લઈ લીધો છે અને પછીની કેન્ડલમાં પણ તમે વેઇટ કરો છો તો પણ સ્ટોપ લોસ અહીંયા લઈ લેવાનો, એટલે આપણો જે ટાર્ગેટ હતો એ તો આપણને મળવાનો જ છે, પણ વધારાનું જે મળે એ લઈને નીકળી જવાનું. તો આવી રીતે તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો. વીકલી કેન્ડલ છે એટલે સ્વિંગ ટ્રેડિંગ જ આપણે એને કહી શકીએ છીએ, કારણ કે તમારે કેટલો ટાઈમ વેઇટ કરવાનો થાય કંઈ નક્કી નથી. માનો કે આ કેન્ડલમાં એન્ટ્રી લીધી તો 2 વીક અથવા તો 3 વીક પછી આપણને આપણો ટાર્ગેટ મળેલો છે, એટલે 15-20 દિવસ પછી આપણને આપણો ટાર્ગેટ મળેલો છે. તો આવી રીતે સ્વિંગ ટ્રેડિંગ તમે માત્ર એક કેન્ડલ ઉપર સ્ટ્રોંગ કેન્ડલ ઉપર જ કરી શકો છો. અને સ્ટ્રોંગ કેન્ડલ બને છે ક્યારે એ લોજિક સમજીએ તો જ્યારે સ્ટ્રોંગ બાયર આપણને એક્ટિવ હોય છે ત્યારે જ સ્ટ્રોંગ કેન્ડલ બનતી હોય છે. આપણા નાના મોટા રિટેલ ટ્રેડરથી કોઈ સ્ટ્રોંગ કેન્ડલ બને એવું હોતું નથી. જ્યારે કોઈ હેવી બાઇંગ કરેલું હશે ત્યારે જ આ સ્ટ્રોંગ કેન્ડલ બનતી હોય છે. તો આપણે એ લોકોની સાથે સાથે ટ્રેડ લઈ શકીએ છીએ. જ્યારે આ કેન્ડલને ક્રોસ કરે છે ત્યારે આપણને સારો ટાર્ગેટ મળી શકે છે. 1:2 ટાર્ગેટ તો મળી જ શકે છે, કેમ કે એ લોકોએ અહીંયા એન્ટ્રી કરેલી હોય છે અને ત્યારે સ્ટ્રોંગ કેન્ડલ બનેલી હોય છે, તો ત્યાર પછી આપણે ટાર્ગેટ સુધી આપણે વેઇટ કરી શકીએ છીએ. અને મિનિમમ 1:2 ટાર્ગેટ એટલા માટે અત્યારે તમારે રાખવો જોઈએ કે પ્રેક્ટિસ માટે તમને સારું રહે અને તમને આ સ્ટ્રેટેજી યુઝ કરવા માટે ઘણી પ્રેક્ટિસ થઈ જાય. ત્યાર પછી તો તમે 1:3 અથવા તો 1:4 ટાર્ગેટ પણ રાખી શકો છો, પણ એ તમે જ્યારે સ્ટ્રેટેજી યુઝ કરવા લાગશો ત્યારે તમને વધારે સરળ બનશે સમજવું. હવે એક વધારે એક્ઝામ્પલ હજી એક જોઈ લઈએ, ત્યાર પછી આપણે વિડીયોને
એન્ડ કરીશું અને તમે પણ પોતે બેક ટેસ્ટિંગ કરી શકો છો કે આ સ્ટ્રેટેજી પ્રમાણે તમને કેટલા ટાર્ગેટ સ્ટોપ લોસ મળેલા છે. કોઈ પણ રેન્ડમ સ્ટોક આપણે અત્યારે યુઝ કરીએ છીએ. તમે ધીમે ધીમે બધા સ્ટોક જોવા લાગશો એટલે તમને વધારે આઈડિયા આવવા લાગશે કે કયા સ્ટોકમાં આપણે વધારે એન્ટ્રી લઈ શકીએ છીએ અને વધારે આપણને સારો એવો ટાર્ગેટ મળી શકે છે. તો આ કેસમાં આપણે જોઈએ કે આપણને ક્યારે ક્યારે સ્ટ્રોંગ કેન્ડલ જોવા મળેલી છે. આ એક હેમર ટાઈપ કેન્ડલ આમાં જોઈ શકો છો. આપણે જે પરફેક્ટ એક્ઝામ્પલ જોતા હતા હેમર કેન્ડલનું, તો આ એક હેમર કેન્ડલ જોવા મળે છે તમને. તો અહીંથી તમે એન્ટ્રી લીધી હોય અને તમારો સ્ટોપ લોસ છે અહીંયા હાફ સુધીનો હોય તો આપણને આમાં ટાર્ગેટ મળેલો નથી, કેમ કે 1:2 ટાર્ગેટ મળે, 1:1 ટાર્ગેટ મળીને આપણો એક સ્ટોપ લોસ હિટ થયો છે. તો અહીંયા આપણો એક સ્ટોપ લોસ ગયેલો છે. ત્યાર પછી હજી જોઈએ કે આપણને ક્યાં ક્યાં એન્ટ્રી મળેલી છે. જો આ એક કેન્ડલ છે, આ સ્ટ્રોંગ કેન્ડલ જ છે, કારણ કે વીક ઉપર ઓછી જ છે અને જે આપણે થોડીક સ્ટ્રોંગ કેન્ડલ હતી તેનું એક્ઝામ્પલ અહીંયા તમને જોવા મળી શકે છે. વાત કરીએ છીએ આ કેન્ડલનું કે આમાં ઉપર નીચે થોડી ઘણી વીક છે પણ તોય બોડી વધારે છે એટલે બુલિશ કેન્ડલ જ આપણે માની શકીએ છીએ. તો આ કેન્ડલ એનું એક એક્ઝામ્પલ છે. તો વિચાર કરો કે અહીંથી તમને એક એન્ટ્રી મળેલી છે અને સ્ટોપ લોસ આપણો અહીંયા હાફ સુધીનો છે, આ કેન્ડલની હાફ સુધીનો. માનો કે તમે અહીંયા સ્ટોપ લોસ નથી રાખેલો, નાની કેન્ડલ છે તો અહીંયા પણ સ્ટોપ લોસ તમે રાખી શકો છો. જ્યારે મોટી કેન્ડલ હોય ને ત્યારે જ હાફ સુધીનો ટાર્ગેટ સ્ટોપ લોસ રાખવાનો. બાકી નાની કેન્ડલ હોય તો એ કેન્ડલનો આખો જ સ્ટોપ લોસ રાખી લેવાનો, એટલે આપણો સ્ટોપ લોસ છે એ સેફ થઈ જાય અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને 1:2 ટાર્ગેટ મળી ગયો હશે, અથવા તો 1:2 ટાર્ગેટ ન મળ્યો હોય તો આપણો સ્ટોપ લોસ ગયો હશે. પણ સ્ટ્રોંગ કેન્ડલ ઉપર તમે સારી રીતે કામ કરી શકો છો. એ તમે જ્યારે બેક ટેસ્ટિંગ કરશો અથવા તો જ્યારે હવે માર્કેટ ઓપન થયા ત્યારે વીકલી કેન્ડલમાં તમે ધીમે ધીમે તમારા વોચ લિસ્ટમાં બધા સ્ટોકને નાખતા જાઓ કે અહીંયા સ્ટ્રોંગ કેન્ડલ બનેલી છે, ત્યાર પછી આપણને અહીંયા એન્ટ્રી મળેલી છે. ભલે તમે ટ્રેડ ના કરો તો કાંઈ નહીં, પણ તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો તમને સારો આઈડિયા આવી જશે કે અહીંથી આપણે ક્યાં એન્ટ્રી કરવી અને કેટલો ટાર્ગેટ મળી શકે છે. પછી જ તમે આ સ્ટ્રેટેજીને યુઝ કરી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર જરૂર કરો અને આ સ્ટ્રેટેજી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજો કંઈ ક્વેશ્ચન હોય તો પણ કોમેન્ટમાં તમે જણાવી શકો છો. પણ ખાસ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી વિડીયો બીજા સુધી પણ પહોંચી શકે અને નવો વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમારી સુધી સૌથી પહેલા પહોંચી શકે.